જેમાં આગામી તારીખ 27-28 ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેને ખેડૂતો તેમજ વેપારીને માવઠાની આગાહીને લઈને સાવચેત કર્યા હતા. અગાઉ કમોસમી વરસાદને લઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો તેમજ વેપારીની જણસી પલળી ગઈ હતી, ત્યારે ખેડૂતોને વેપારીને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે તેવું ન બને તે માટે ખેડૂતોને અગાઉથી જ સાવચેત કરવામાં આવ્યા હતા અને જે મુજબ ખેડૂતોનો મબલક પાક પાણીમાં પલળે નહીં તે માટે ખેડૂતોએ સાથે માલને ઢાંકવાની તાડપત્રી સાથે લાવવા જણાવાયું. યાર્ડના શેડમાં જગ્યા હશે એટલો જ માલ રાખવા દેવામાં આવશે. બાકીનો માલ ખેડૂતોએ પરત લઈ જવો પડશે અથવા તો તે પલળે નહીં તેની કાળજી ખેડૂત ભાઈઓએ પોતે રાખવી પડશે. હવામાન ખાતાએ જે વરસાદી માવઠાની તારીખ 27/12/2024 અને 28/12/2024 એમ 2 દિવસ વરસાદી માવઠા થવાની આગાહી હોવાથી 27/12 અને 28/12 શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી જ દરેક માલ ઉતારવા દેવામાં આવશે. સાવચેતીના પગલા રૂપે દરેક જણસીને ઢાંકીને વ્યવસ્થા અને ઢાંકવાની વ્યવસ્થા સાથે ફરજિયાતપણે માર્કેટ યાર્ડમાં લાવવા માટે અમે સૂચનાઓ આપેલ છે અને દરેક કમિશન એજન્ટ ભાઈઓને જાહેરાતના માધ્યમથી પોતપોતાના ખેડૂતોને જાણ કરવા આપેલ છે અને જે કોઈ વેપારી ભાઈઓનો ખુલ્લામાં પડેલ માલ હોય તો તે ત્યાંથી ઉપડાવી લેવા અમોએ ખાસ સૂચના આપવામાં આવેલ છે. માર્કેટિંગ યાર્ડ ચેરમેન દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં એવું કહેવામાં આવેલું છે કે 26-27 માવઠું થવાનું છે. એના અનુસંધાને બધા ખેડૂતોને પોતપોતાના માલને ઢાંકવા હાટું થઈ અને કાગળ છે, તાલપત્રી જેવી વસ્તુઓ લઈ આવવાનું કીધું છે.